અરે તારીખ આજે 30 જૂન 2025 રોજના અનુક્રમમાં આપણા શ્રી વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. આપણે શનિવારે જોયું કે ભાઈ સગુણ બ્રહ્મ પ્રતિપાદક શાસ્ત્ર વાક્યનો નિર્ગુણ બ્રહ્મ પ્રતિપાદક શાસ્ત્ર વાક્યોથી બાદ થઈ શકે છે. બરાબર. એમાં આપણે જોયું કે ભાઈ જે કોઈ એમ કહે કે આ લોકને વિશે કામનાવાળા યજ્ઞ યાગાદિક સ્વર્ગલોકની કામનાવાળા જે કોઈ વ્યક્તિઓ હોય છે તે પહેલાં શાસ્ત્રોમાંથી જ યજ્ઞ હોમ આદિ જે કોઈ કર્મ છે તે કરે છે અને પછી જેમ જેમ એને જ્ઞાન થતું જાય તે પછી એમ કહે કે એ જ શાસ્ત્રોમાંથી મોક્ષ વિષયક જે કોઈ વાક્યો જે છે એનો આધાર લઈને સગુણમાંથી નિર્ગુણ તરફ જાય છે અને એનો મોક્ષ કરે છે. એ આપણે શનિવારે જોયું. હવે આગળ કોઈને એમ થશે કે યહ સર્વજ્ઞ સર્વવિત પરાસ્ય શક્તિ વિવિર દૈવ શ્રૂયતે સ્વાભાવિકી જ્ઞાન બલ ક્રિયા ચ સત્યકામ સત્ય સંકલ્પ. એટલે હવે એનો અર્થ કહે છે એ સર્વજ્ઞ છે. કોણ એ સર્વજ્ઞ? સર્વજ્ઞ કોણ છે? બ્રહ્મ. સર્વવિદ છે, બરાબર, દરેક જગ્યા પર રહેલા છે. સ્વાભાવિક શું છે? જ્ઞાન બળ ક્રિયારૂપ એની પરાશક્તિ અનેક પ્રકારની સંભળાઈ છે. એટલે આ ભગવાનમાં આપણે જે કહે ને જ્ઞાન બળ, બરાબર, પછી એમ કહીએ કે છ જે પેલા ઐશ્વર્યો આપણે જે કહીએ તેની વાત છે. જ્ઞાન શક્તિ બળ વીર્ય તેજ અને ઐશ્વર્ય. એટલે એ આ લોકો શું કહે છે? જ્ઞાન બલ અને ક્રિયારૂપ એવી જે પરાશક્તિ જે છે તે અનેક પ્રકારની એ ભગવાનમાં એટલે બ્રહ્મમાં સંભળાય છે. એ સત્યકામ છે, સત્ય સંકલ્પ છે. બરાબર. સત્યકામ સત્ય સંકલ્પ એટલે શું છે કે ભાઈ બધી કામનાઓથી એ તૃપ્ત જ છે. એવું કોઈ કામના નથી કે જે ભગવાનને તૃપ્ત થવાનું હોય. સત્ય સંકલ્પ એટલે એવો કોઈ સંકલ્પ નથી કે જે ભગવાન કરે ને પૂરો ન થાય. બરાબર. એટલે એ સત્યકામ સત્ય સંકલ્પ છે. ઇત્યાદિ બ્રહ્મ સ્વરૂપનું જો આવી ગયું ને, બ્રહ્મ સ્વરૂપનું પ્રતિપાદન કરતા વાક્યો બાધ્ય કેમ કહેવાય? પરંતુ એનો જવાબ એ કે નિર્ગુણ પ્રતિપાદક વાક્યના બળે કરી એ સગુણ પ્રતિપાદક વાક્યો બાધ્ય થાય છે જ. કહેવાનું કે અસ્થૂલ મન અણવસ્વમ, પછી સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, નિર્ગુણમ નિરંજનમ એટલે અસ્થૂળ અનણુ અહસ્વ, સત્ય જ્ઞાન અને અનંત બ્રહ્મ, નિર્ગુણ નિરંજન ઇત્યાદિ વાક્યો સમસ્ત વિશેષણ રહિત નિત્ય ચૈતન્યમય બ્રહ્મનું પ્રતિપાદન કરે છે. અને બીજા જેવા કે તે પહેલાં દર્શાવેલા યહ સર્વજ્ઞ એ સર્વજ્ઞ છે વગેરે સગુણ બ્રહ્મનું પ્રતિપાદન કરે છે. એટલે એ બે પ્રકારના વાક્યોનો વિરોધ ઉત્પન્ન થતા આ બાધ્ય બાધક ભાવના ન્યાયે નિર્ગુણ વાક્યો જે નિષેધ મુખ એટલે ગુણની અપેક્ષા કરનારા હોય સગુણ વાક્યો કરતાં પર છે અને તેથી બલવત્તર છે. માટે અમારા કહેવામાં કાંઈ પણ ખામી નથી. એટલે એમણે કદાચ ઘણા લોકોને અહીંયા સમજ ન પડી હશે કે આમાં શું કહેવા માગે છે. સમજાઈ દઉં. એણે વેદોમાં જે શ્રુતિઓ જે છે તે બે પ્રકારની શ્રુતિઓને એમણે પહેલાં પ્રમાણ આપીએ. પહેલાં બાધ્ય શું છે અને બાધક શું છે એ સમજી જાઓ. જેનો બીજી રીતે ખુલાસો થઈ શકે એ બાધ્ય કહેવાય, જેનો ન થઈ શકે એ બાધક કહેવાય. હવે આમાં બાધ્ય શું છે તો એની શંકા કરી કે ભાઈ તમે એમ કહો છો સગુણવાચક જે શબ્દો જે છે સગુણ બ્રહ્મવાચક શબ્દો એને બાધ્ય કેવી રીતે થાય? તો આ બધા પહેલાં જે સગુણવાચક શબ્દો જે કયા એટલે શ્રુતિઓ જે છે એ બધી પહેલાં સગુણ શ્રુતિઓ કહી. યહ સર્વજ્ઞ સર્વવિત સત્યકામ સત્ય સંકલ્પ સ્વાભાવિકી જ્ઞાન બલ ક્રિયા, આ બધા સગુણ છે. સગુણ એટલે જેમાં ગુણ રહેલા છે તેવું બ્રહ્મની વાત કરે છે. આ બધું જ્ઞાન બળ આ બધું ગુણવાળી વાત કરી ને કે ભગવાનમાં જ્ઞાન રહ્યું છે, બળ રહ્યું છે, સત્યકામ સત્ય સંકલ્પ, આ બધી ભગવાનની એટલે બ્રહ્મની જે એમ કે સગુણ એટલે ગુણવાળી ક્રિયાઓ જે છે એની વાત કરેલી છે. બરાબર. જોઈ લે. બરાબર દેખાઈ જાય. બરાબર. હવે એનાથી એક્ઝેક્ટ ઉલટું શું છે? નિર્ગુણમ નિરંજનમ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, આ બધી જે શ્રુતિઓ જે છે તે નિર્ગુણ બ્રહ્મનું પ્રતિપાદન કરે છે. એટલે પેલું જે સગુણ બ્રહ્મની પ્રતિપાદન કરે છે, બરાબર, એનું જે બાધ્ય કહે બને છે તે શું બને છે? આ નિર્ગુણ બ્રહ્મનું જે પ્રતિપાદન કરે છે તે એટલે શું? અસ્થૂલ અનણુ અસ્વ એટલે સત્ય જ્ઞાન અનંતમ બ્રહ્મ, નિર્ગુણ નિરંજન ઇત્યાદિ વાક્ય સમસ્ત વિશેષણે રહિત નિત્ય ચૈતન્યમય બ્રહ્મનું પ્રતિપાદન કરે છે.
એટલે કહેવાનો મતલબ એવો છે કે આ લોકો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ કહે છે ને એને સત્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ અને અનંત સ્વરૂપ જ કહે છે, એને વિશેષણ નહીં કહેતા. બરાબર? કોણ? અદ્વૈતીઓ. આપણે એ બધા વિશેષણો પણ કહી શકીએ, એ લોકો નહીં કહેતા. એટલે શું કહ્યું કે આ પ્રમાણે એનો બાધ્ય કરે છે. કેવી રીતે? કે પેલું જે સગુણ બ્રહ્મ કહ્યું કે ભાઈ જેનામાં જ્ઞાન, શક્તિ, બળ, વીર્ય, તેજ, ઐશ્વર્ય રહ્યું છે, સત્ય કામ, સત્ય સંકલ્પ જે છે, આવી જેનામાં કામનાઓ છે, એની સમસ્ત જે સંકલ્પ જે છે તે એને એમ કે સત્ય થાય છે, એવા જે ગુણો જેનામાં રહ્યા છે તે બ્રહ્મ, એટલે એ કેવું? સગુણ બ્રહ્મ. હવે એ બાધ્ય કરનારા વાક્યો એને બાધ્ય કેવી રીતે થાય? તો નિર્ગુણ બ્રહ્મ જે છે એના દ્વારા. તો નિર્ગુણ બ્રહ્મ દ્વારા કેવી રીતે બાધ્ય થાય? આ પ્રમાણે કે ભાઈ આ બધા વાક્યો જે છે તે એના બાધ્ય બને છે. બરાબર? પણ હવે નિર્ગુણ જે એટલે વાક્ય થયા એ પેલા માટે પેલા સગુણ બ્રહ્મ જે છે એનું બાધ્ય નિર્ગુણ બ્રહ્મ. પણ નિર્ગુણ બ્રહ્મ જે છે તે સૌથી મોટા કયા? એટલે એ બાધક પણ એ વર્તે છે, એવું એ લોકો કહે. પેલા બાધ્ય થયા કયા? સગુણ બ્રહ્મના વાક્યો. ને આ બાધક થયા કયા? નિર્ગુણ બ્રહ્મને લગતા જે વાક્યો જે કયા જે શ્રુતિઓમાં આવે છે તે. કેમ? સગુણ બ્રહ્મ છે એની અંદર બધા ભગવાનના ગુણો જે છે એને લગતા વાક્યો છે, જ્ઞાન, શક્તિ, બળ, વીર્ય, તેજ, ઐશ્વર્ય, સત્યકામ, સત્ય સંકલ્પ, આ બધા. એટલે એ બધા બાધ્ય વાક્યો થયા. તો એને બાધક કોણ? આ નિર્ગુણ બ્રહ્મવાળા. કેવી રીતે? કે ભાઈ નિર્ગુણ બ્રહ્મમાં સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ કહ્યું, નિર્ગુણ કહ્યું, નિરંજનમ કહ્યું, આ બધી જે બ્રહ્મને લગતી વાત કરી. એટલે આ બધા વાક્યો જે છે પછી એની ઉપર કંઈ આવતું નથી, એવું કોણ કહે છે? અદ્વૈતીઓ કહે છે. આ અદ્વૈતીઓનો મત છે. એટલે એ લોકો શું કહે છે? બાધ્ય બાધક ભાવ આ રીતે છે જ. એટલે સગુણ બ્રહ્મની જ્યાં જ્યાં અમે વાત કરીએ છીએ તે બાધ્ય છે અને નિર્ગુણ બ્રહ્મ જે છે તે બાધક છે. કેવી રીતે? કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ હોય તે શાસ્ત્રોમાં જે પ્રમાણે એમ કહે કે સગુણની એટલે સકામની ઉપાસના કરતા હોય તે પહેલાં સગુણ બ્રહ્મને વિશે જોડાય, અને એ સગુણ બ્રહ્મને વિશે જોડાય અને ધીરે 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 પછી એ સગુણમાંથી પૂર્વ મીમાંસામાંથી ઉત્તર મીમાંસામાં જેમ કહ્યું એ જ પ્રમાણે એમ કહે કે નિર્ગુણ બ્રહ્મને વિશે જોડાય. સમજ્યા? એટલે પહેલાં એમ કહે કે શરૂઆતના સાધન અવસ્થામાં કોઈ પણ એમ કહે કે ભગવાનનો ભક્ત એટલે જે બ્રહ્મને ઓળખનારો, જે પોતે પોતાને બ્રહ્મ તરીકે ઓળખે, તે પહેલાં સગુણ બ્રહ્મવાચક જે એમ કહે કે વાક્યો હોય એના પ્રતિ જેમ કે એનું આકર્ષણ થાય. પછી ધીરે ધીરે એમ કહે કે એ અંદર જેમ જેમ ઉતરતો જાય તેમ તેમ એમ કહે કે નિર્ગુણ બ્રહ્મ સંબંધી જે વાક્યો જે છે, શ્રુતિઓ જે છે એના તરફ એનું આકર્ષણ થાય ને પછી એ નિર્ગુણ બ્રહ્મ તરફ જાય. આવું કહેવા માંગે છે આમાં. આ અદ્વૈતીઓનો મત છે. રમેશભાઈ ઓઝા કે બીજા જેટલા પણ 70-80% લોકો આપણે ત્યાં વક્તાઓ જે છે તે બધા અદ્વૈતીઓ જ છે. સમજો, આ એનો મત છે. બરાબર? અહીંયા એક આપણે ખુલાસો કરીએ. સત્સંગી જીવનના ચોથા પ્રકરણના 31મા અધ્યાયમાં શ્રીજી મહારાજે જે નિર્વિકલ્પ સ્થિતિની વાત કરેલી છે કે અભેદ શ્રુતિની જે વાત કરેલી છે એમાં અદ્વૈત વેદાંત એટલે અદ્વૈત મત એનું પ્રતિપાદન નહીં કર્યું. યાદ રાખજો. આ વાત હું વારંવાર કહું છું, પાછો આજે રિપીટ કરું છું. શ્રીજી મહારાજે કોઈ પણ જગ્યા પર અદ્વૈત મતનું પ્રતિપાદન નથી કર્યું. અદ્વૈત સ્થિતિનું કરેલું છે, નિર્વિકલ્પ સ્થિતિની વાત કરેલી છે કે જેની પેલી આપણા પીજના અવલભાઈની વાત જે સાહેબને કાયમ કરીએ છીએ કે હું સ્વામિનારાયણ છું, એટલે એ અદ્વૈત સ્થિતિની વાત કરેલી છે શ્રીજી મહારાજે. પણ અભેદ શ્રુતિનો અર્થ જે શાસ્ત્રોમાં જે વેદોમાં અભેદ શ્રુતિ જે કહી, બરાબર, એટલે જીવ અને ભગવાન બંનેને બ્રહ્મને એક્ય બતાવે છે, તે અભેદ શ્રુતિનો અર્થ કેવી રીતે લેવાનો છે? અદ્વૈત સ્થિતિ પર લેવાનો છે, અદ્વૈત મત પર નથી લેવાનો. સમજો, આ કેવું છે? નિષ્કુળાનંદ સ્વામીની જેવી વાત છે. નિષ્કુળાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાન કેવા હતા તેની ખબર હોય? સમજો, પૂછું છું તમને બધાને, હા કે ના તો પાડો. હું બધા ઢીલી વાત કરો જાઓ. પેલા નિષ્કુળાનંદ સ્વામીને ભગવાને સાક્ષાત શું પ્રત્યક્ષ એ આપેલો આશીર્વાદ આપેલો કે ભાઈ તમને ભલે તમે નિરક્ષર છો પણ તમે આજ પછી જે કંઈ બોલશો તે બધા શું થઈ જશે? શાસ્ત્ર થઈ જશે. તો નિષ્કુળાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાન શું છે તેની ખબર હોય? ખબર જ હોય ને. તો પણ એ નિષ્કુળાનંદ સ્વામીના નામ પર આજે લોકો ટિકિટ નહીં ફાડતા કે આવ્યા નહીં ને આવશે નહીં ને આ જે છે તે બધા શબ્દોના જે કંઈ. હવે એમાં શું હોય? સમજો, મારી વાત સમજો. પહેલાં મુદ્દો સમજજો. નિષ્કુળાનંદ સ્વામી આખા જે મુદ્દામાં ભગવાન શ્રી હરિને ભગવાન તરીકે સાબિત કરવા માટે, ભગવાનનું મહાત્મય બતાવવા માટે અલંકારિત ભાષાનો ઉપયોગ કરીને એમણે એમની બુદ્ધિ પ્રમાણે શાસ્ત્રોની રચના કરેલી છે. હવે તમે એમાંથી કોઈ 2-4 વાક્ય પકડી લેવો અને પછી કેવું કે ભાઈ આ નિષ્કુળાનંદ સ્વામીએ આવું કહ્યું છે, જે લોકો કહે જે પ્રમાણે એ શબ્દનો પ્રયોગ કરવા નહીં માંગતો,
તો પછી એમાં કંઈ નિષ્કુળાનંદ સ્વામીનો થોડો વાંક છે. સમજો, ઘણા લોકો એવું કહે કે ભાઈ નિષ્કુળાનંદ સ્વામીએ અતિ મહાત્મામાં આવું કહ્યું હતું. અરે પણ એમાં નિષ્કુળાનંદ સ્વામી એનો આખો, અરે તું ઉપરથી નીચે સુધીનું વાંચ ને, તું 4 લાઈન લઈ તો કહી દો કોઈ સિદ્ધાંત થાય. સહી, તમે સમજા મારી વાત? નિષ્કુળાનંદ સ્વામી ભગવાનને નહીં ઓળખતા એવું થોડું બને. પછી નિત્યાનંદ સ્વામીના નામ પર એ લોકો ટિકિટ ફાળે કે નિત્યાનંદ સ્વામીને ભગવાન ઓળખાયેલા નહીં, ને પછી ઉપવાસ થયા અને પછી નિત્યાનંદ સ્વામી ઓળખાયા. તો નિત્યાનંદ સ્વામી ભગવાનને નહીં ઓળખતા હતા? હું ગાંડે જેવી વાત કરે, ઓળખતા ભગવાન મળ્યા જ ન હોય. તમે મારી વાત સમજો. એટલે એ લોકો પોતે પોતાની ઉપાસના બીજા કરતાં ચડિયાતી કે ઉપરની બતાવવા માટે નિત્યાનંદ સ્વામી કે નિષ્કુળાનંદ સ્વામી એના જેવા જે ભગવાનને પ્રત્યક્ષ મળેલા હતા એની વાતનું પણ ને એનો પણ ધ્રુવ કરે છે. ભગવાનનો તો કરે જ છે, પણ નિષ્કુળાનંદ સ્વામી કે નિત્યાનંદ સ્વામી જેવા મોટા સંત એનો પણ ધ્રુવ કરી રહેલા છે. કંઈ સમજ પડે જ કે બધું બાઉન્સર જાય. તમે લોકો જમીન આવેલા જ કે નહીં જમીન આવેલા? હવે ઢીલા ઢીલા તમે મને મોડા એવા બતાવો જ ને, બ્લેક એન્ડ વ્હાઈટ, તો મારો ટેમ્પર જાય જરા. મને માણસ ઢીલો નહીં ગમે. નહીં સમજ પડે તો ના પાડો, તો હું તમને 2 વાર નહીં 4 વાર સમજાવીશ. બરાબર? મારી માયા સૂટ ખાઈને મને પેદા કરેલો છે. બરાબર? એટલે મને બહુ તાકાત છે એવી, સમજો. લોકો ભલે મને જબરો કહીને, એમાં કંઈ વાંધો નથી, પણ નહીં સમજ પડે તો ના પાડજો, પણ બ્લેક એન્ડ વ્હાઈટ નહીં બેસતા. આઈડિયા આવ્યો? એમાં શું હોય સમજો. તમે વરરાજાના વખાણ કરવાના હોય તો વરરાજાના અમુક ગુણ હોય કે ન હોય, પણ પેલો વખાણ કરવા માટે પહેલાં તમે લોકો શું ગાય? પહેલાં એના લગ્નમાં શું ગાય સાહેબ? ફલાણા ફલાણા, જે ફટાણા ફલાણા જે કંઈ ખાતે, હવે મને કંઈ ખબર નહીં પડે. હા, એને રાજા, એ તો કંઈ રાજા તો છે નહીં. બરાબર, જો સાહેબ સમજી ગયા. હવે એને રાજા બનાવી દે કે ભાઈ આ રાજા છે, પણ એ થોડો રાજા છે કોઈ ગામનો કે કોઈ રાજા કોઈ જગ્યાનો. પણ એને એ સમય પર વર રાજા કહી દે, સમજો. હવે એ શું છે કે એ સમય પર એના ગીત ગાવાના છે, એટલે એનું મહાત્મય ગાવા માટે અલંકારિત શબ્દનો પ્રયોગ કરેલો છે. હવે ગાવાવાળાનો કોઈ વાંક નથી, પણ પેલો સમજવાવાળો પછી એને રાજા સમજી બે તો વાંક કોનો? સમજવાવાળો. એમ નિષ્કુળાનંદ સ્વામી હોય કે નિત્યાનંદ સ્વામી હોય, એમને તો ભગવાનનું મહાત્મય ગાવા માટે શબ્દો દ્વારા, વ્યાકરણમાં જે શ્રેષ્ઠ શબ્દો હોય, ભગવાન માટે શ્રેષ્ઠ શબ્દ જ વપરાય ને. ભગવાન માટે કોઈ ઉતરતા શબ્દ થોડા વપરાય. એટલે એમણે એવા શ્રેષ્ઠ શબ્દોનું સિલેક્શન કર્યું હોય, પણ હવે લેવાવાળા એને ખોટી રીતે લે, એમાં એ બેનો થોડો વાંક છે. આઈડિયા એવી તમને કે નથી આવતી? આઈડિયા એવો? આ એવી વાત છે કે ભાઈ ચોથા પ્રકરણના 31મા અધ્યાયમાં ભગવાને નિર્વિકલ્પ સ્થિતિની વાત કરેલી છે. બરાબર? કે ભાઈ પેલાને એકલા ભગવાન દેખાતા હોય. એ ભગવાને ઉદાહરણ વચનામૃતમાં આપેલું છે કે કોઈ વ્યક્તિ એમ કહે કે 6 મહિના સુધી સમુદ્રને વિશે ચાલે પેલું વાહન લઈને, અને પછી વચ્ચે જળ જ જળ એને દેખાય, પછી એમ કહે કે ભાઈ દુનિયામાં પાણી સિવાય બીજું કોઈ છે જ નહીં. બરાબર? હવે એને હું આગળ પાણી દેખાય, 6 મહિના સુધી વાહન ચાલ્યું એટલે પાછળ પણ પાણી દેખાય, એટલે પાછલો કિનારો છૂટી ગયો, આગળનો કિનારો હજુ બહુ દૂર છે, આ બાજુ પણ જવાય નહીં, એ બાજુ પાણી છે આ બાજુ. એટલે શું કે દુનિયામાં જળ સિવાય બીજું કંઈ છે નહીં. વસ્તુ તો એવું છે, દુનિયામાં 80% 79% જળ છે, પણ બીજું બધું છે ને. જમીન છે, આકાશ છે, આ સપ્તર્ષિઓ છે, કેટલું બધું છે. પણ પેલાની દ્રષ્ટિએ જળ સિવાય બીજું કંઈ એને દેખાય નહીં. એટલે પેલો શું સાબિત કરવા જાય કે દુનિયામાં એકલું શું છે? જળ છે. આવી વાત ભગવાને ચોથા પ્રકરણના 31મા અધ્યાયમાં કરેલી છે કે જેને એવી નિર્વિકલ્પ સ્થિતિ થઈ ગઈ, પેલા પીજના અવલભાઈની જેમ, તે શું કહે કે હું સ્વામિનારાયણ જીવ. પણ એકચ્યુઅલી સ્વામિનારાયણ ભગવાન તો ભગવાન છે, એના સિવાય જીવ પણ છે ને. એના સિવાય આ છે ને, શું કહેવાય એને, જળ એવી માયા પણ છે ને. અને એ બંનેના અધિષ્ઠાતા પણ ભગવાન તો ન્યુટ્રલ રહેલા જ છે બધામાં, સર્વસામાન્ય રીતે. પણ પેલા બહારના જે ખોખા કે આ વિવિધ વિચિત્ર જે આ દુનિયા જે છે, એ પેલાની સ્થિતિભેદને કારણે એની ભગવાનમાં નિર્વિકલ્પ સ્થિતિ થઈ ગઈ છે. એને કારણે એને ભાઈ મનીષભાઈ નહીં દેખાતા, નાના મનીષભાઈ નહીં દેખાતા, વિમલભાઈ નહીં દેખાતા, વિજયભાઈ નહીં દેખાતા, આ દીપક જે સમાધિનિષ્ઠ છે એ નહીં દેખાતો, પણ એની અંદર રહેલા ભગવાન દેખાય છે. સમજો. હવે એ શું કે સબર ભ્રમ ભરાય, બધે ભગવાન છે એટલે બધા ભગવાન જ છે. પણ એકચ્યુઅલી ભગવાન તમારા અંદર રહેલા છે, પણ તમે લોકો પણ છો તો ખરા જ ને. હા, જ્યારે ભગવાનને ઉલ્લેખીને તમે કોઈ વાત કરો તો જીવને માયા જે છે તે કેવા છે? અતિશય ગૌણ છે. કે આજે સ્વામી વાત કરતા તે પ્રમાણે કે જીવની ભગવાન આગળ કોઈ હેસિયત નથી. ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ પણ જીવને આપનાર કોણ છે? ભગવાન છે. તો જ્યારે ભગવાનને અનુલક્ષીને તમે કંઈ વાત કરો તો પછી હેસિયતની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો ભગવાન આગળ જીવની કોઈ હેસિયત નથી. આપણે કહીએ ને ઓકાત, આપણી ઓકાત કોઈ નથી.
સ્વામીએ કહ્યું પ્રમાણે રાત્રે સૂવાથી માંડીને સવારે ઉઠવાથી માંડીને કોઈ પણ ક્રિયા કરવા માટે આપણે પોતે સ્વતંત્ર રીતે શક્તિમાન. કેમ? ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ અને પ્રેરનાર કોણ છે? ભગવાન છે. એટલે દાદાગીરી કંઈ કરવા જેવી નથી. પણ કહેવાનો મતલબ શું છે? એ બધી વાત સાચી, પણ સ્વરૂપે કરીને ચેતન એવો જીવ જે છે એનું પણ હયાતીપણું છે ને. એટલે તો બ્રહ્મની જ્યારે પણ એટલે ભગવાનની જ્યારે પણ આ લોકો વેદાંતિઓ વ્યાખ્યા કરવા જાય છે ત્યારે સહજાતીય, વિજાતીય ભેદે રહિત અને પછી પેલા અદ્વૈતીઓ જે છે તે તો સ્વસ્વગત ભેદે રહિત કે આપણે લોકો સ્વસ્વગત ભેદ કહીએ છીએ. તો સહજાતીય અને વિજાતીય ભેદે રહિત જે કયા તેનો મતલબ શું થયો? સહજાતીય એટલે ચેતન તો બીજા છે ને, તો જે ભેદે રહિત કહેવું પડે ને. હોય જ નહીં તો ભાઈ શું કામ કે તમને સમજ પડતી હોય કે નહીં? મને ડાઉટ જાય જ પાછો. કારણ કે હું પાછો કઈ દિશામાં જાઉં છું ને તમે કઈ દિશામાં જશો, તમે પાછા કહો કે આ હું વાત કરી રહેલો છું. મનીષ કંઈ નહીં સમજ પડતી, તમે નહીં સમજ પડતી ને, તમને પણ નહીં સમજ પડતી હશે. મુકુંદભાઈને પૂછવાનું જ નહીં, દીપક સમજ પડે છે? સમાધિમાં જતું તને પણ સમજ નહીં પડતી. જીગર સમજ પડી? સહજાતીય વિજય નહીં સમજ પડી. અશોકભાઈ સમજ પડી? નહીં સમજ પડી હશે. ચાલો કઈ શનિનો ઉપયોગ કરો, ચોથા સ્થાનના શનિનો ઉપયોગ કરો, ધૈર્ય રાખો. બરાબર? સાંભળો, સહજાતીય ભેદે રહિત એવું કહ્યું કોને? ભગવાનને. બરાબર? વિશિષ્ટા દ્વૈતીઓ પણ કહે છે અને અદ્વૈતીઓ પણ સહજાતીય ભેદે રહિત તો કહે જ છે. બરાબર છે? એટલે આપણે અત્યારે અદ્વૈતી કે વિશિષ્ટાદ્વૈતી જે કોઈ કહી દે, પણ સહજાતીયમાં ભેદે રહિત એટલે સહજાતીયમાં બીજું કોઈ આવે તો એવું કહે ને. તો સહજાતીય ભગવાન કઈ જાતિના છે પહેલાં એ કહ્યું. અહીંયા ભગવાનની વાત ચાલે છે કે ભગવાન જે છે તે પેલા લોકો ભ્રમ કહે કે આપણે ભગવાન કહીએ, અહીંયા બંને એક છે એ માનીને ચાલો. એ શબ્દ માટે નહીં લડતા, પહેલાં સિદ્ધાંત સમજો. ભાઈ એમ કહે કે ભગવાન જે છે તે સહજાતીય ભેદે રહિત છે. તો સહજાતીય એટલે શું? ભગવાન સહજાતીય, ભગવાનને સહજાતીય. તો ભગવાનની કઈ જાતિની આ વાત કરી? બોલ મની સહ જવાબ આપ. ચાલો, ભગવાનની કઈ જાતિની વાત છે? ચેતન. હવે સમજ પડે છે? ભગવાન ચેતનમાં આવે, જળમાં આવે? ભગવાન જળમાં, ઓકે ચાલો. ચેતનમાં આવે. હવે ભગવાન ચેતન છે, બરાબર? તો ભગવાન સિવાય બીજું કોણ ચેતનમાં આવે? જીવ આવે. ઓકે, વેરી ગુડ જવાબ. હવે ભગવાન સિવાય બીજા જીવ ચેતનમાં આવે એટલે ભગવાન અને જીવ બંને સહજાતીય થયા. થયા ને સહજાતીય? સિમ્પલ વાત તને કરું. સુરતના કલેક્ટર, સુરતના અત્યારના ધારાસભ્ય અને તમારા એરિયાના કે જેટલા એરિયાના હોય એટલા ધારાસભ્યો અને લોકસભાના મેમ્બર, આ બધા જાતીય કરીને સહજાતીય થયા. હોદ્દામાં ભલે ફેર, પણ બધા જાતીય કરીને સહજાતીય. એ પણ માણસ, તમે પણ માણસ, હું પણ માણસ, એટલે બધા જાતીય કરીને સહજાતીય થયા. પણ બધાના હોદ્દામાં ફેર. પેલા ધારાસભ્ય એટલે એની કેપેસિટી અલગ, પેલા લોકસભાના મેમ્બર એટલે એની કેપેસિટી અલગ. લોકસભાના મેમ્બર કાં બેસે? દિલ્હીમાં બેસે. ધારાસભાના મેમ્બર કાં બેસે? વિધાનસભાના ગાંધીનગરમાં બેસે. અને તમે કાં બેસો? તમારા ઘરે બેસો. સમજો? બરાબર? તમે ધારાસભ્ય બનીને ત્યાં જઈ શકો? નહીં જઈ શકો. તમે લોકસભામાં જઈ શકો? ન જઈ શકો. બરાબર? પણ તમે જાતીય કરીને ત્રણે સહજાતીય ખરા. મનુષ્ય જાતિ તો બધાની સરખી, કેપેસિટી અલગ અલગ, પણ જાતીય કરીને બધા મનુષ્ય સરખા. તમે ત્રણે આ જ વાત. જીવ ચેતન, પરમાત્મા ચેતન બંને આવે એક જ કેટેગરીમાં, ચેતનમાં, પણ કેપેસિટી બંનેની કેટલી અલગ અલગ. ભગવાનની કેપેસિટી કેવી છે? આપણી કલ્પના શક્તિની બહાર, બિયોન્ડ અવર ઇમેજિનેશન. સમજો? એ આખા જગતને ધારવા માટે સમર્થ છે. આપણે આપણા ઘરને પણ ધારવા માટે સમર્થ નથી. એટલે પેલો કહ્યું શ્રી કૃષ્ણ ભગવાન તો ગોપીઓ જોડે રાસ રમેલા એટલે અમે પણ રમવાના. તો શ્રી કૃષ્ણ ભગવાને ટકલી આંગળી પર ગોવર્ધન ઉચકેલો, તું જરા એક ઈંટ ઉચકી બતાવ. એટલે પેલો ઈંટ ઉચકવા જાય એટલે ટાઈ પીસ થઈ જાય. કેમ? ચેતન છે પણ કેપેસિટીમાં બહુ ફરક છે. એટલે ભગવાન સહજાતીઓમાં આપણા જેવા નથી. એટલે સહજાતીઓમાં ભગવાન જેવો કોઈ નથી. આઈડિયા આવી ગયો? સહજાતીઓમાં ભગવાન જેવો કોઈ નથી. તમને આખા અનંતકોટી બ્રહ્માંડમાં બ્રહ્માજીથી માંડીને નીચે નાનામાં નાનો કોઈ જીવ હોય એમાં ભગવાન જેવો કોઈ દેખાય જ કેપેસિટીમાં?
એટલે સજાતીયમાં ભગવાન જેવું કોઈ નથી. હવે આવે વિજાતીય. ચાલો, ભગવાન કેવા છે બોલ? સજાતીય નહીં, પણ ભગવાનને હમણાં કઈ જાતિના કયા તમે? ચેતન કયા ને? ઓકે, તો ભગવાનથી વિજાતીયમાં શું આવે? જળ આવે. ઓ ફાઇન, બરાબર પકડું. હું બોર્ડ પર કેમ નહીં લખતો ખબર? હું લખીશ ને તો તમે શાંતિની મલાઈ ગુબ્બો ખાઈને ઊંઘી જશો. એટલે મારે તમને એલર્ટ રાખવા છે. બરાબર? વિજાતીયમાં શું આવે? જળ આવે. તો જળમાં શું આવે? માયા આવે. ઓકે, ચાલો, વેરી ગુડ, બહુ ફાઇન પકડું તમે. હવે સજાતીય એટલે જીવમાં તો એ કેટેગરીમાં તો ભગવાન જેવું કોઈ નથી. માયામાં કોઈ ભગવાન જેવું છે? દેખાય જ કોઈ? માયામાં કોઈ છે ભગવાન જેવું? એટલે એ પણ નથી. એટલે વિજાતીય ભેદે પણ ભગવાનનું કેવું થઈ ગયું? રહિતપણું થઈ ગયું. એટલે એમાં પણ ભગવાન જેવું કોઈ નથી. હવે ત્રીજો ભેદ આવે છે, એમાં અદ્વૈતીઓ અને વિશિષ્ટાદ્વૈતીઓ જુદા પડે છે. કયો ભેદ? સ્વ સ્વગત ભેદ. સ્વ એટલે ભગવાન પોતે, અને સ્વગત એટલે પોતે કરેલો ભેદ. સમજો, પોતે કરેલો એટલે પોતાના જે ગુણો આવે તે. હવે દાખલા તરીકે ભગવાન સ્વ એટલે આ ભગવાન, અને ભગવાનમાં રહેલા ગુણ કયા કયા ગુણ? જ્ઞાન, શક્તિ, બળ, વીર્ય, તેજ, ઐશ્વર્ય કે બીજા અનંત કલ્યાણકારી ગુણ. હવે ટેકનિકલી જોવા જાય તો આ ગુણ અને ભગવાન, ગુણ એ જ ભગવાન કે ભગવાન એ ગુણ એવું નથી. ભગવાન એ ગુણોને ધારીને રહ્યા છે. એટલે એ ભગવાન જે છે એનું અપૃથક સિદ્ધ વિશેષણ શું છે? આ બધા ગુણો છે. એટલે ગુણ જે છે તે કોનામાં રહેલા છે? ગુણી એવા ભગવાનમાં રહ્યા છે. એટલે ગુણી કોણ છે અહીંયા? ભગવાન. અને એનામાં રહેલા ભગવાનમાં રહેલા શું છે? આ બધા ગુણ છે. આ કયો ભેદ છે? સ્વસ્વગત ભેદ. તો આ સ્વસ્વગત ભેદ ભગવાનમાં છે. આવું કોણ કહે છે? વિશિષ્ટાદ્વૈત વેદાંત આપણે કહીએ છીએ. પણ અદ્વૈતીઓ શું કહે છે? કે આ સ્વસ્વગત ભેદ પણ ભગવાનમાં નથી. એ લોકો શું કહે? બ્રહ્મ એટલે જ્ઞાન, બ્રહ્મ એટલે અનંત. આપણી જેમ એ લોકો એના ગુણ તરીકે કે વિશેષણ તરીકે એને સ્વીકારતા નથી. હવે સમજો, જ્યાં ભગવાનમાં પેલો સજાતીય ભેદે રહિત હોય, એટલે જીવોમાં કોઈ ભગવાન જેવું ન હોય, માયામાં કોઈ ભગવાન જેવું ન હોય, એવું કહેવા માંગે તો જીવ અને માયા એના જેવી કોઈ વસ્તુ હોય તો જ એવું કહેવાય ને. આ મને પણ અહીંયા બેઠો પછી અત્યારે ખબર પડી. તો અદ્વૈતીઓ પણ એ બંને ભેદે રહિત તો ભગવાનને માને જ છે, તો પછી જીવને માયાને કેમ કલ્પિત સ્વીકારે છે? એ વ્યાકરણની ભાષા છે, એ હા, એ વેદાંતની બંને જુદા. એટલે એ હવે આપણે સાહેબ તમને સમજ પડી હશે. આ લોકોને ભલે પડે કે ન પડે. આપણે ક્લાસિફિકેશનમાં કેટેગરી નથી આવતી કે 1, 2 and 3. તો હવે અમુક એ ભેદ એટલે એ ભેદ છે ને એકચ્યુઅલી પેલા વર્ગીકૃત ભાષાના જે શબ્દો હોય ને એ છે વર્ગીકૃત શબ્દો. એટલે ભેદ એટલે શું? હવે દાખલા તરીકે સહજાતીય ભેદ એટલે આપણે ચેતનો સહજાતીયમાં આવે બધા આપણે. એટલે એ ભેદ એ રીતે કયો છે? ભેદ એટલે આપણે જે ક્રિયાપદ તરીકે ભેદ જે કહીએ છીએ ને એ ભેદ નથી. હા, રહિત એટલે હા, એટલે એના જેવો કોઈ નથી એવું કહેવા માંગે છે. એ વ્યાકરણની ભાષા છે. એમાં હું પણ એના જેવા છે. એવું નથી, પણ એ હરિદિગ્વિજયના તમને કહું ને તો 9મા ને 10મા ઉલ્લાસમાં આની પેલા કૃષ્ણ સ્વરૂપદાસજીવાળું હરિદિગ્વિજય હતું, એમાં બહુ વ્યવસ્થિત સમજાવેલું જૂનું. હા, પીડીએફ છે એ એમાં એ બહુ સરસ સમજાવેલું છે. અને એનાથી સરસ સાદી ભાષામાં સમજાવ્યું હોય ને તો પેલો ભારતીય ઈશ્વરવાદવાળું જે હતું ને ખાંભા ગુરુકુળવાળું, એમાં બહુ સાદી ભાષામાં સમજાવેલું. સહજાતીય અને વિજાતીય ભેદવાળું એને બહુ સરસ સમજાવેલું કે ભાઈ ચેતનોમાં ભગવાન જેવું કોઈ નથી, પેલામાં માયામાં ભગવાન જેવું કોઈ નથી. અને સ્વસ્વગત ભેદ એટલે ભગવાન અને ભગવાનના જે ગુણો, બરાબર? એટલે એક બાજુ ભગવાન છે ને ભગવાનના ગુણો છે, એ આમ જુદા જુદા છે. એટલે ગુણી ભાવ ભગવાનમાં છે. મારો કહેવાનો મતલબ અહીંયા એક જ છે. સાંભળો, જ્યાં અદ્વૈતીઓ પણ આ વાત સ્વીકારે છે કે ભાઈ સહજાતીય અને વિજાતીય ભેદ જે છે એમાં ભગવાન રહિત ગયા. એટલે એ સહજાતીઓમાં પણ ચેતનો પણ છે બીજા, અને વિજાતીઓમાં માયા પણ છે.
પણ એ લોકો એને કેવી રીતે સ્વીકારે છે એ તમે જુઓ. ચેતન જે બીજા છે એને બ્રહ્મનું જ સ્વરૂપ માને કે ભાઈ બ્રહ્મને પેલી અવિદ્યા વળગી એટલે એ પોતે પોતાને જીવ માને. અને પેલી માયા જે છે એને તે લોકો આભાસ માત્ર કે આરોપ થયેલી જ માને છે, એટલે તત્વ તરીકે નહીં સ્વીકારતા. એટલે કહેવાનો મતલબ શું છે? ગણિતનો દાખલો નહીં આવડે અને પાટિયા ઠોકે ને એમ પાટિયા ઠોકેલા છે. પછી એમ જ કરેલું. હવે તમને સમજ પડી? તમને ગણિતના દાખલાનો જવાબ નહીં આવડે ને તમે પાટિયા ઠોકો એવી વાત છે. વિશિષ્ટતા દ્વૈતીઓની આ વાત બરાબર છે કે જો ભાઈ સહજાતીય ભેદે રહિત કહું તો બીજા સહજાતીય તો હોવા જોઈએ ને કોઈ, તો એને ભેદે રહિત. હું તમને એમ કહું કે આ મનીષ નાનો છે ને આ મનીષ મોટો છે ઉંમરમાં, એવું હું કહું, સમજો તો બે મનીષ તો હોવા જ જોઈએ ને, તો જ કહેવાય ને, સમજો. એમ સહજાતીયમાં ભગવાન સિવાય બીજું કંઈ હોવું તો જોઈએ ને. એમાં પણ બહુ અઘરી રીતે લખેલું છે. હા, શું લખેલું છે એમાં? બ્રહ્મ કેવા પ્રકારનું છે એ પ્રશ્નનો ઉત્તર પ્રદાન કરે છે. હે શ્રી હરે, સહજાતીય, વિજાતીય અને સ્ત્રીય એટલે કે સ્વગત વ્યક્તિ રહિત એક જ અદ્વિતીય બ્રહ્મ છે એમ શ્રુતિ પોતે જ બ્રહ્મનું લક્ષણ કહે છે. આ અદ્વૈતીઓ કહે છે. એમાં સજાતીય પદથી પોતાને તુલ્ય બીજો આત્મા ચેતન નથી એમ નિષેધ કરે છે. બસ તો નથી ને, એટલે આપણે એવું જ કહીએ જ ને આપણે. વિજાતીય પદથી પોતાની ભિન્ન બીજી જળ વસ્તુ નથી એમ નિષેધ કરે છે. આ પેલા લોકો કહે છે, આ અદ્વૈતીઓ કહે છે. એ લોકો તો માનતા જ નથી ને કોઈને એની, એટલે આ અદ્વૈતીઓ કહે છે. ચાલો. અને સ્વગત પદથી બ્રહ્મને વિશે આનંદાદિક ગુણોનો નિષેધ કરે છે. હા, હવે આ જો એ લોકો કે એ રીતે સમજાયું જે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે. કારણ કે એ લોકો હકીકતમાં એટલે એ લોકો હું આમ કાન પકડા છે. એ લોકો તો જીવને પણ નહીં માનતા ને માયાનો પણ એ લોકો તો આરોપ જ માને છે. એટલે મેં જે તમને હમણાં વાત કરી તે આવી શાસ્ત્રીય ભાષામાં અદ્વૈતીઓ આવું માને છે. જો હવે આપણું ચાલો આગળ વધો. એ જ આમાં આપણે છે. પછી હવે બીજા પ્રશ્નો ઉત્તર આપે છે. બ્રહ્મ નિરાકાર છે, નિષ્ક્રિય છે. હા, તે તો આ તો અદ્વૈતની જ વાત છે. આપણો જવાબ છે એ નહીં મળ્યું. આપણો જવાબ વાળું નહીં મળ્યું. આ તું અદ્વૈત વાળો જે શંકા કરે એ છે. જોવામાં આવી આયસા જ ન કર્યું. પછી આપણે તો અગાડી પછી બહુ હજુ તો બહુ આગળ આવું. પછીનો એ 70 પાનાનો આખો અધ્યાય છે. એટલે આ જો અદ્વૈતીઓ આવું માને છે, સમજો. અદ્વૈતી શું કહે છે આનંદ સ્વરૂપ કે કે સમજો કે સહજાતીયમાં પણ એટલે એ લોકો માનતા જ નથી ને જીવને માયાને, તો પછી એ લોકો એવું જ કહે ને નિષેધ કરે છે. સમજો, તમે સમજા મારી વાત? ગુણ ગુણી હા, વાડીઓના મતમાં એટલે કે વાડીઓ એટલે અદ્વૈત ધર્મ ધર્મી ભાવનો અંગીકાર અનંગીકાર હોવાથી ધર્મ ધર્મી ભાવ એવો અંગીકાર નથી કરતા. આનંદનારી ગુણો તે બ્રહ્મા ધર્મ ગુણ સ્વરૂપે નથી, પરંતુ ધર્મી એવો તે બ્રહ્મ રૂપે જ ગુણ માનેલો છે. કેમ કે ગુણ ગુણી ભાવ માનવાથી અદ્વૈત સિદ્ધાંતનો ભંગ થાય છે. આવી ગયું. એટલે આ અદ્વૈતીઓની વાત કરી. એટલે સ્વસ્વગત ભેદ એ લોકો નહીં માનતા, એ આપણે વાત કરી દીધી હમણાં જ. આમાં શું છે સમજો, હું તમને હજુ પણ કહું. અદ્વૈતની ભાષા જ અઘરી છે, યાદ રાખજો. અદ્વૈત મત સમજવાનો હોય ને તમારે સાદી આ દેશી ભાષામાં હું જેમ સમજાવું ને એમ સમજી જાઓ. તમે આમ વાંચવા જશો ને આ સમય તમારું મગજ ફરી જાય. નિષેધ કરેલો છે અને આનો, એટલે તમે વિચાર કરો કે હવે આનો નિષેધ કરેલો છે, કેવી રીતે સમજવું? નિષેધ એટલે આ પ્રમાણે નિષેધ કરેલો છે કે ભાઈ આત્મા જે છે તેને એ લોકોએ નિષેધ કરેલો જ ને આત્મા તત્વનો. કેમ? આત્માને એ લોકો તત્વ તરીકે થોડું માને છે, સમજો. સહજાતીયમાં આપણે આત્માને તો તત્વ તરીકે માનીએ છીએ, એ લોકો થોડા માને છે. એ લોકો એને શું માને છે? બ્રહ્મની જે એક અવસ્થા માને છે. એટલે એનો નિષેધ એ લોકોએ કરેલો જ છે. બીજું એના પછી આવે કોણ? માયા, વિજાતીયમાં. તો માયાને પણ એ લોકો આરોપ અવિદ્યા માને છે, એને કા તત્વ તરીકે માને છે, એટલે એનો પણ નિષેધ કરેલો છે. અને ત્રીજું ગુણ ગુણી ભાવતી, તો એ લોકો ગુણ માનતા જ નથી, એટલે ત્રણે ત્રણનો નિષેધ કરેલો છે. હવે જ્યારે આપણો જવાબ આવશે ત્યારે શું આવશે? આપણે પણ સહજાતીય અને વિજાતીય ભેદે નહીં માનતા. પણ આપણે કેવી રીતે? બીજા જીવ છે પણ ગુણ ભગવાન જેવા નથી. અલ્પ અને મહત્માં બહુ મોટો ફેર છે. ભગવાનના શરીરનો માનવા આપે એટલે બીજા જીવને આપણે માનીએ, સમજો. પણ કેવી રીતે માનીએ? કે ભાઈ એ જીવ ભગવાન જેવા નથી, એટલે ચેતનોમાં ભગવાન જેવું કોઈ નથી, આપણે આવું માનીએ. આ આપણી વ્યાખ્યા છે. હું તમને આપણી વ્યાખ્યા કેમ વધારે સમજાવું છું ખબર? તમને આપણી વ્યાખ્યા ઇઝી છે, અદ્વૈતનું બહુ અઘરું પડે તમને, સમજો. આપણી વ્યાખ્યા બહુ ઇઝી છે, કારણ કે બીજા ચેતન તો છે જ, પણ ચેતનોમાં ભગવાન જેવું કોઈ નથી. કોઈ છે અનંત કોટી બ્રહ્માંડમાં ભગવાન જેવું? સમજો, આ જવાબ છે. એમાં જે છે તે પેલી શંકા છે
અદ્વૈતીઓએ કરેલી. પણ એનો વિશિષ્ટા દ્વૈતી જ્યારે આપણે જવાબ આપશે નિત્યાનંદ સ્વામી ત્યારે આ પ્રમાણે આપશે. આ તો મુક્તાનંદ સ્વામી છે કદાચ આમાં તો. ના આ તો ભગવાન પોતે આ તો ભગવાન, આ તો હજુ કાશીનો શાસ્ત્ર. આ તો 9મો ને 10મો એટલે કાશીનો શાસ્ત્ર છે. આ તો ભગવાન પોતે છે. હવે સમજો, તો સમય બહુ થઈ જાય છે યાર. આપણામાં તો જીવ ઈશ્વરને માયા 3 તત્વને માને જ છે. હવે 3 તત્વને માને એટલે પહેલું સહજાતીઓમાં જીવ આવી ગયા બધા. તો આપણે એને કેવી રીતે નિષેધ કરવાનો તે સમજો કે જીવ આટલા બધા ભેગા મળીને પણ ભગવાન થઈ શકતા નથી, કે જીવ જે છે એમાં ભગવાન આ કોઈ જીવ જેવા નથી એમ. એટલે સહજાતીય ભેદ આ પ્રમાણે લેવાનો છે, એનો નિષેધ એ પ્રમાણે કરેલો છે. વિજાતીયમાં માયા જેવા તો ભગવાન હોઈ જ નહીં શકે. માયાને પણ આપણે તત્વ તરીકે સ્વીકારીએ જ પાછા. સમજજો. હવે એ માયાને સ્વીકારીએ એટલે કેવી રીતે લેવાનું એ તમને કહી દઉં. સૃષ્ટિ પ્રકરણની શરૂઆતમાં જાઓ. માયાનું આખું જે વિસ્તરણ થયું તો ક્યાંથી થાય? મૂળ પુરુષ અને મૂળ માયાથી થયું ને. હવે મૂળ પુરુષને મૂળ માયાથી માનીને તમે નીચે સુધી ઉતરો, સમજો, તો ત્યાં માયાનું આખું વિસ્તરણ થયું. એમાં માયાના કોઈ પણ વિસ્તરણમાં ભગવાન જેવું કોઈ છે? કોઈ નહીં મળે. ભગવાન બધામાં રહેલા જ પાછા. સમજો, સમજવામાં ગોઠા નહીં ખાતા. ભગવાન બધામાં કારણ રૂપે રહેલા જ છે, પણ ભગવાન જેવું કોઈ નથી. તારતમ્યતાએ કરીને, પાત્રની તારતમ્યતાએ કરીને ભગવાન બધામાં તારતમ્યતા પ્રમાણે રહેલા છે. રહેલા બધામાં છે, પણ જેવા પ્રકૃતિ પુરુષમાં એવા પ્રધાન પુરુષમાં નથી, જેવા પ્રધાન પુરુષમાં છે એવા નીચે મહતત્વમાં નથી, જેવા મહતત્વમાં છે એવા અહંકારમાં નથી, જેવા એમાં જેવા સાત્વિક રાજસ ને તામસ અહંકારમાં નથી, જેવા એમાં જેવા પેલા વિરાટ પુરુષમાં નથી, જેવા વિરાટમાં જેવા બ્રહ્માદિકમાં નથી, એવા મરીચ્યાદિક પ્રજાપતિમાં નથી, એવા પછી એમ કે દેવતાઓમાં નથી, એવા પછી એમ કે નીચે મનુષ્યોમાં નથી, એવા પછી એમ કે 184 જાતની યોનિઓમાં નથી, એવા પેલા નાના નાના પણ રહેલા બધામાં છે. સમજ્યા મારી વાત? એટલે માયાનું જે આટલું મોટું વિસ્તરણ થયું એમાં પણ ભગવાન જેવું કોઈ નથી. સમજો. હવે છેલ્લે શું બચ્યું? સ્વસ્વગત ભેદ. તો આપણે તો ગુણી ભાવ સ્વીકારીએ છીએ ભાઈ, અમારા ભગવાન તો ગુણવાળા છે. અમે તો કહીએ ભાઈ અમારો લાલો તો મુરલીધર એટલે મુરલીધરન. અમારો એમ કે સ્વામિનારાયણ ભગવાન તો એમ કે સહજાનંદ ગુરુમ ભજે સદા. બરાબર. એ તો મસ્ત એમ કે વીટી ચોરીને ભાગી જાય તો અમે એને વીટી ચોર કહીએ, અમને કોઈ વાંધો નથી. બરાબર. સહજાનંદ એટલે સહેજે સહેજે આનંદ આપનારા અમારા ભગવાન છે. સ્વામી ચાસો નારાયણ ઇતિ સ્વામિનારાયણ. એટલે ભાઈ એ સર્વના સ્વામી છે, તો અમે સ્વામી પણ એને સ્વીકારીએ છીએ ને અમે એના કોણ છે? દાસ છે. તો સ્વામી સેવક ભાવ અમારો તો નિત્ય સિદ્ધ છે. નારાયણ નરવત્તા અયન, દરેક જીવ પ્રાણી માત્રના શું છે? આશ્રયદાતા છે. દરેક જીવની અંદર અંતર્યામી પણ રહીને એને સર્વકર્મ ફળ પ્રદાતા, એટલે એના કર્મનું ફળ આપનારા એને છે. એટલે એ પ્રમાણે અમારા ભગવાન જે છે તે તો ક્રિયા પણ કરે છે. એટલે અમારા ભગવાનમાં એ ક્રિયા કરવાનું સામર્થ્ય પૂરેપૂરું છે. જ્ઞાન, શક્તિ, બલ, વીર્ય, તેજ અને ઐશ્વર્ય, આ 6 ગુણ અને બીજા અનંત કલ્યાણકારી ગુણોવાળા અમારા ભગવાન છે. એટલે એ ગુણી થયા, એટલે અમે એ સ્વીકારીએ છીએ. આ શું થયો? વિશિષ્ટા દ્વૈત વેદા. સમજી ગયા? ઊંઘ ઉડી ગઈ તમારી? વિવર્તવાદ. હા. રજ્જુ જેમ રૂપે દેખાય છે, શિપોલી જેમ ચાંદી રૂપે દેખાય છે, અને સૂર્યના કિરણો જેમ પાણી રૂપે દેખાય છે, તેમ એ જ વસ્તુ મૂળ સ્વરૂપે નહીં દેખાતા બીજા રૂપે દેખાય તે અન્યતા ભાસ કે વિવર્ત કહેવાય છે. હા હા, તે જ ને. એ જ વસ્તુ બીજે રૂપે દેખાય એ વિવર્તવાદ. સમજો. દાખલા તરીકે આપણે અરીસામાં, હા, તે અરીસામાં અલગ અલગ રીતે દેખાય ને. પણ હવે અરીસા એટલે આપણું પ્રતિબિંબ એકમાં દેખાય એ નહીં. પ્રિઝમ થિયરી. પેલા જાડા અરીસામાં જાડો દેખાય, મોટામાં મોટો દેખાય. ના ના, એકચ્યુઅલ તમારું સ્વરૂપ એવું થોડું છે. હવે દાખલા તરીકે પેલો પતલો અરીસો હોય તેમાં મારા જેવો જાડો બી પતલો દેખાય, પછી પેલો જાડો હોય તેમાં તારા જેવો પતલો બી જાડો દેખાય. એ વિવર્તવાદ છે. એવું નહીં, પેલો સાદો અરીસો નથી. એ પ્રિઝમ થિયરી છે. અશોકભાઈ બોલેલા પ્રિઝમ થિયરી. એટલે પ્રિઝમ થિયરી એટલે શું? અલગ અલગ અરીસામાં તમારું સ્વરૂપ રૂપ અલગ અલગ દેખાય એમ. એમ આ લોકો વિવર્તવાદ એટલે શું કહે છે? એટલે જે જેવું છે એવું નહીં દેખાતું. પાણીની અંદર સૂર્યનારાયણની અંદર પાણી દેખાય, અન્યથાભાસ થવું એટલે વિવર્તવાદ. એટલે આમાં બી અન્યથાભાસ છે ને. પેલા મેળાના કાચની અંદર નહીં જોતા તમે? પેલા અલગ અલગ પ્રકારના કાચ હોય છે, 7 પ્રકારના કાચ હોય, એમાં તમે અલગ અલગ દેખાય. એ વિવર્તવાદ છે પ્રકાશનો. બરાબર. એ 10મા ધોરણના વિજ્ઞાનમાં આવે છે, બોર્ડની પરીક્ષામાં આવતું હતું, પ્રકાશનું વિવર્તન. એટલે એ જેવું વિવર્તન થાય એ પ્રમાણે તમે દેવો, એટલે તમારું ઓરિજિનલ રૂપ અંદર નહીં દેખાતું. એટલે આમાં એ પ્રમાણે વિવર્તવાદ કર્યો કે રજ્જુની અંદર સર્પની ભ્રાંતિ થઈ, પેલામાં પેલા. એટલે એ જે છે એવું તે અન્યથા ભાવ.
હવે દાખલા તરીકે તારા જેવો પટલો માણસ અંદર જાડો દેખાય તો અન્યતા ભાવ થયો ને. આના જેવો માણસ હોય તો પેલો વધારે પડતો જાડો દેખાય તો અન્યતા ભાવ. એ જેવો છે એવો નહીં દેખાતો, એટલે એ વિવર્તવાદ. વિવર્તવાદ અલગ અલગ રીતે સમજાયો બધા, પણ આ આવી રીતે સમજાયો. પ્રિઝમ થિયરી આ ભાઈએ કહેલી એ બી સારી હતી. ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ વાસુદેવ માધવમ કેશવમ કામનમ કારણ